પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જે માં 18 મહિના પહેલાં અમારી મેટર ચાલી હતી નાગણેશ્વરીમાં, તમે બતાવ્યા હતા. કચ્છમાં જજો એમ કીધું હતું માં, અમે જઈ આવ્યા, માડીની ભક્તિ કરી. અને માં તમે એ વખતે કીધું હતું કે 11 મહિને તમારા ઘરે દીકરો કે જેને નહીં હોય એને દીકરાનો જન્મ થશે. માં આજે આ રાઈટ 11 મહિને મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. 5 દિવસ થયા માં નામકરણ માટે આવી છું, કાલે છઠ્ઠી છે. માં તમારા જે માં તો ક્યાંય જોયા નથી. માં લોકો પાંચ બ્રાહ્મણને જમાડવા માટે થઈને માં એમ કહે છે કે આજે જમાડીશું, કાલે જમાડીશું. માં તમે તો લાખો અને કરોડોનું પેટ ભરો છો. માં મેં કીધું તો ખરી કે એક દિવસ એવો આવશે કે માણસ રોશે ને ગાંડો થશે. મારી યાદમાં છેલ્લે હું નહીં માડું એટલે મરી જશે. માં તમારો ખૂબ ખૂબ આભાર. માં આવી માં તો ક્યાંય નથી જોઈ. માં તમારો ખૂબ ખૂબ આભાર. માં આશીર્વાદથી મોટું કઈ નથી. ના માં કઈ નથી. માં તમારાથી મોટું કોઈ નથી. ગમે તેને જીવનમાં દુઃખ આવે, પૈસા ઢગલો કરો પણ નથી મળતું, પણ કોકની હાથેથી ઠારી હોય ને એના આશીર્વાદ મળે ને, હજારો કરોડો લાખો જન્મના પાપ હોય ને બધા દૂર થાય છે. હા માં તમારું જોઈને તો બધા શીખ્યા છે હવે કે આ લોકોને ભૂખ્યા ને જમાડવાનું. મારું જોઈને શીખશે લોકો, હું શીખવાડીશ બધા. એટલે કુળદેવી મળી ગઈ, કુળદેવીની ભક્તિ કરો છો? હા માં કરીએ છીએ. તમે એ વખતે કીધું હતું કે તમને મોહમ્મદ મળશે દરગાહ, એમાં અમને એ ભાઈ મળ્યા હતા. બધું તમારે સાચું થયું. તમે એમ કહું છું ઓળખો તો ઓળખાય. માં તમને ઓળખી ગયા. માનો કે મેં કીધું કે આટલી જગ્યાએ જાઓ ને આટલું કરો, તમારા જીવનના જે વળતા પૂરા થાય. હા માં તમે ગયા, તમે ગોત્યું, તમને તમારી માં મળી, હા માં પીરાણું મળ્યું, હા માં દરગાહ મળી, સફેદ દરગાહ મળી, આમ રોડ ઉપર જતા કોર્નર પર દરગાહ મળ્યું, મેલડી છો. હા માં દરગાહ એટલે આમ હાથ જોડ્યા, હા માં પછી તમે બહાર નીકળ્યા, પછી તમારી કુળદેવીને ઘરે આવીને દીવો કર્યો. હા માં આજે દીકરાનો જન્મ થયો. હા માં થયો. માં તો કેટલું મોટું કાર્ય થયું કહેવાય. એમ દેવરૂપ જો દીકરો આપે માં તમારો ખૂબ ખૂબ આભાર. દીકરા તો દેવ જેવા જ આપે છે માતાજી. હા માં પણ માં એટલું બધું સાચવે છે ને કે ક્યારે હાથમાં નીકળી જાય ખબર નહીં પડતી. હા માં તમારી ફરજ ચૂકી ના જતા. ના માં નહીં ચૂકે. એમ એટલે કુળદેવીને ભક્તિ કરો છો તો કરી રાખજો. જે માં બતાવી, જે માં તમને મળી એને કોઈ દાડો ભૂલતા ના માં નહીં. હું તમને મળું ના મળું, તમને બોલાવું ના બોલાવું, બેઠી હોય કે ના બેઠી હોય, તમારા ઘરે જે સંતાન થયો, માનો કે જેમ જેમ સમય જશે એમ મોટો તો થશે ને. હું કદાચ ના બેઠી હોય, ના બોલતી હોય, ના મળતી હોય, પણ તમારા દીકરાને જ્યાં સુધી મોટો ના થાય 10-15 વર્ષ ત્યાં લગીને થોડી મારી વાર્તા કરજો. રોજ અત્યારે કરું છું તો એમ જ કહું છું માનો દીકરો છે. બેટા આપણી માતાજીની આપણને ખબર નથી. ઘોડિયામાં નાખે ને એકવાર ને તો કહેવાનો કે બેટા આપણે માની ખબર નથી, તારો